शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मूले कल्पद्रुमस्य द्रुतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुशनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकम्पं वरपरशुमृगा भीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरो रगगणाः साम्बेन सन्तारिताः साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलिकालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। स्त्रिया दक्षो दक्षः क्रतुपतिरधीशस्तनमृताम् ऋषीणामार्त्वेज्यं शरणदसदस्यासुरगणाः क्रतुभ्रेशस्त्वत्तः क्रतुफलविधानव्यसनिनः ध्रुवं कर्तुश्रद्धा विधुरमविचाराय हि मखाः क्रतुभ्रेशस्त्वत्तः क्रतुफलविधानव्यसनिनः। क्रतु यज्ञ यागादि कर्म क्रतुफल विधान કર્યા કરનું ફળ આપવું એનું વ્યસન થઈ ગયું છે, એનો સ્વભાવ થઈ ગયો છે. ટૂંકમાં કોઈ પણ માણસ કર્મ કરે, ખાસ સત્કર્મ કરે ત્યારે એનું ફળ આપવાનું પોતે જ ચિંતા કરતા હોય, એનું ફળ કેવી રીતે આપું. આમ કર્મના ફળનું
કર્મનું ફળ આપવામાં સ્વયં ઉત્સાહિત છે. એમને વ્યસન થઈ ગયું છે, સ્વભાવ થઈ ગયો છે, એના વગર ચાલે જ નહીં. આવા છો આપ. ટૂંકમાં જયારે જયારે કોઈ સત્કર્મ કરવામાં આવે ત્યારે ભગવાન આપ એનું યોગ્ય બધું કરવું ફળ આપતા જ હશે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. આમ જ્યાં યજ્ઞ કરવામાં આવતો હોય કે યજ્ઞની ભાવનાથી કોઈ કર્મ કરવામાં આવતું હોય, જે કંઈક નિસ્વાર્થતા રહેલી હોય, કંઈક આત્મસમર્પણ રહેલું હોય, કંઈક પરોપકાર રહેલો હોય, સર્વગતમ બ્રહ્મ આ પરમાત્મા સર્વવ્યાપી છે, એ સદા ત્યાં હાજર હોય છે. કર્માધ્યક્ષ છે, સર્વ કર્મના અધ્યક્ષ હોવાને કારણે સદા હાજર જ છે. અને તેથી એ કર્મનું ફળ આપીને કેવી રીતે પોતાનો આ ભક્ત છે એના પર કેમ અનુગ્રહ કરવો, આ અનુગ્રહ કરવા તત્પર હોય છે. આવા આપના વડે કૃતુભ્રેષ આવતું કામ થઈ ગયા તો ભગવાન આપ જે કર્મનું ફળ આપનારા છો એવું નહીં, આપે કર્મનો ધ્વંસ કરે આવડે કેવું? એટલે ભગવાનનો સ્વભાવ બદલાઈ ગયો. તો આવું શું થયું? ભગવાનનો સ્વભાવ કેમ બદલાઈ ગયો? ધ્રુવ વસ્તુઓ સ્વભાવ બદલી નાખવાની હોય છે. ભગવાનનો સ્વભાવ છે કે હંમેશા એ તો ઉદાસીન હોય અને ક્યાંય પક્ષપાત ન કરનારા હોય, દ્વેષ ના કરનારા હોય, તો ભક્તિ એમને પક્ષપાત બનાવી દે. તેવી રીતે અહીંયા એવું કંઈક થયું જેને ભગવાનમાં દ્વેષ ઉત્પન્ન કરે, ભગવાનને સજા કરનારા, દંડ કરનારા, દુષ્ટમતીના આમ અભિચારકાય. આ દુષ્ટમતી લોકોનો નાશ કરનારા ભગવાન જ છે છેવટે. એટલે આ જગતનું નિયંત્રણ કરવા માટે ભગવાને અનુગ્રહ જોડે નિગ્રહમાં કરવો પડતો હોય. તેથી ધ્રુવમ કરતું શ્રદ્ધા વિરહિતમ, શ્રદ્ધા વિધુરમ. તો આ વિધુરમ કરતું શ્રદ્ધા વિધુરમ, શ્રદ્ધા વિધુર, શ્રદ્ધા રહિત કરવામાં આવેલા મખા અર્થાત યજ્ઞો છે, અભિચારા અર્થાત નાશનું કારણ બને છે. ટૂંકમાં સજા કરવી એ પણ ભગવાનનું એક કર્તવ્ય છે. રામચરિત માનસમાં ભગવાન કહે શિવજી, તદપી સાપ અસર દેવ તો નીતિ વિરોધ સુહાય ન મોહી. જયારે કાગ કુસુંડીએ પોતાના પૂર્વના અવતારની અંદર કે ગુરુનો અપરાધ કર્યો, જે કથા આગળ કહી હતી કે ગુરુજી એમને શિક્ષણ આપ્યું, શાસ્ત્રનો ઉપદેશ કર્યો, દીક્ષા આપી, અને એને કારણે એ તો વળી પાસે ઘમંડી થઈ ગયા અને ગુરુનો દ્વેષ કરવા લાગ્યા અને પોતાના અભિપ્રાય, ગુરુનો અભિપ્રાય જુદો એટલે ગુરુનો દ્વેષ કરવા લાગ્યા. તો દ્વેષ કેવો બહાર નીકળતો હોય છે ત્યાં સુધી કે એકવાર શિવ મંદિરમાં ભગવાન નામ જપ કરતા હતા અને ગુરુજી ત્યાં આવી ચડ્યા તો જાણે જોયા જ નથી એવું કર્યું. ખબર હતી ગુરુજી આવે છતાં પણ ન જોયા સમાન કર્યું, અપમાન કર્યું. ગુરુજી તો ઉદાર દિલના હતા, કશું એમને લાગે નહીં કે ચાલો. પણ આ શિવજી આવ્યું જોનાર સહન ના થયો. એ કહે છે કે જો તદપી સાપ સઠ દેવું હોતો હોય, તારા ગુરુએ ભલે કશું ના કર્યું પણ હે શઠ, હું તો તને શાપ આપીશ જ. આમ ગુરુ દ્રોહ કરનાર તો શઠ છે, માટે હું તને શાપ આપીશ. મારે શું કામ આપશો? નીતિ વિરોધ સુહાય નમોહી. એ નીતિ છે, ધર્મ છે, એનો વિરોધ થાય એ મને ક્યારે સારો લાગતો નથી, હું સ્વીકારી શકતો નથી. જવનો એ દંડ કરો ખલ તોરા. હે ખલ, હે દુષ્ટ, જો તને દંડ ના કરો, ભ્રષ્ટ હોય સુધી માર્ગ મોરા, તો શ્રુતિનો શાસ્ત્રનો માર્ગ છે એ ભ્રષ્ટ થઈ જાય. મેં શાસ્ત્રો ઉત્પન્ન કરેલા છે, ઈશ્વર પ્રોક્ત, ભગવાને શાસ્ત્રો પ્રગટ કરેલા છે અને ભગવાને શાસ્ત્રોમાં કેટલાક નીતિ નિયમો કરેલા છે, જે નિયમ પ્રમાણે લોકોએ ચાલવું જોઈએ તો જગતમાં વ્યવસ્થા જળવાઈ રહે. અને જો એ નિયમનો ભંગ કરવામાં આવે તો વ્યવસ્થાનો ભંગ થાય અને તેથી એ નીતિ કે ધર્મ છે, વ્યવસ્થા છે, એનું પાલન, એનો અમલ કરવો એ ભગવાનનું કામ બની જાય છે. ભ્રષ્ટ હોય સુધીમાં, ધારો કે હું આવો દંડ કર્યો અને છતાં પણ તને માફ કરી દઉં, હું તો માફ કરું, મને વાંધો નથી. એને દંડ ન કરવા ભગવાનનું કંઈ બગડી સુધી જવાનું નથી. આખી સૃષ્ટિની અંદર આવી વસ્તુ તો કંઈ દેખાય પણ નહીં. છતાં લોકોને શું લાગે? પેલો શ્રુતિ માર્ગ છે. લોકોને એવું નહીં કે સત્કર્મ કર્યું હોય તો એનું પુણ્યકર્મ ફળ મળવું જોઈએ, સુખ મળવું જોઈએ. દુષ્કર્મને કારણે પાપ કર્મ થયું અને દુઃખ ફળ મળવું જોઈએ, એવું ના થાય તો લોકોને પછી કરવા નિયમમાં શ્રદ્ધા જતી રહે.
જો દુષ્ટ કર્મ કરો અને તોય તમને કંઈ થયું નહીં, એટલે ભગવાનના નિયમો બધા જાણે કે એટલા બધા ચુસ્ત નથી. ભગવાન પણ મને લાગે છે ક્યારેક ક્યારેક થોડી લાગવગમાં એમ આવી જાય ખરા, એવું લાગે આપણને. છોડી દો આને. શિવાજીનું નાટક ચાલે છે ને, તો આવા ધર્મનિષ્ઠ ચુસ્ત હતા. તેથી કોઈ જગ્યાએ જ્યાં આગળ ધર્મનું અતિક્રમણ થાય તો ચલાવી ના લે, ભલે ગમે તેવો માણસ હોય, પોતાનો માણસ હોય તોય પણ, પોતાના નજીકનો માણસ હોય છતાં એ પણ જો નિયમોનું પાલન ન કરે, ગરીબોનું છે, પીડિતોનું રક્ષણ કરવું જોઈએ, અને બદલે એનું શોષણ કરે, જુલમ કરે, પોતાની સત્તાનો દુરુપયોગ કરે, આમ કામથી, ક્રોધથી, લોભથી પ્રેરાને વર્તન કરે, એવું વર્તન થતું જ હતું. એને પોતાના સરદારો ભલે ન હોય, એમના જયારે ધ્યાન પર લાવવામાં આવ્યું પકડીને બોલાવે સરદાર, શું કહ્યું ત્યાં, પછી જે થતું એ સજા જ એને કરે. એક વાર તો એમનો બહુ નજીકનો માણસ હતો, એ જરાક થોડી લાગવગ લઈ આવ્યો હતો, મહારાજ અને આ છોડી દો, જવા દો. પછી એમાં એવું છે ને, આપણે ખાસ કરીને એ જયારે લાગણીને આપણે સ્પર્શ કરીએ ને કે આની સ્ત્રી છે, આ બાળકો છે, અને આટલી સેવા આપણે કરેલી છે, એનો એક માફ કરી દો, એને બિચારો ખરખડી પડશે, ફલાણું થશે, ઢીકણું થશે, સારું ચાલો તારે કહે મને મારીશ નહીં. તો પેલા બોલાવી મંગાવો, છોડે કહ્યું એના માણસોને કે આ ગુનો કર્યો છે, એનો જમણો હાથ ને ડાબો પગ તોડી નાખો. પેલા સમય મહારાજ આપે મને વચન આપેલું ને કે આપને મેં કહું વચન આપીને મારીશ નહીં, સજા ના કરું. ત્યાં કહ્યું મારી ના નાખ્યો એ ખરું, પણ સજા ના કરું તો લોકો એમ માને કે આ શિવાજી કહેવાય તો ખરા રાજા, પણ એ પણ લાગવગને વશ થઈ જાય છે ખરા, તો આપણો નિયમ ભ્રષ્ટ થઈ જાય, સારા નિયમનો ભંગ થઈ જાય. એ નિયમનો ભંગ ના ચાલે. એટલે ભગવાન કે શિવજી પેલાને કે કાગભૂષણજીને નીતિ વિરોધ સુહાય ન મોહી, નીતિનો વિરોધ થાય તો જરાય સારો ના લાગે. અને માટે હું તને દંડ ના કરું તો મારું કંઈ બગડવાનું નથી, પણ એને કારણે એક ખોટો દાખલો બેસી જાય, અને આ રીતે લોકોનો મારા નિયમમાં વિશ્વાસ ઉડી જાય. હજી પણ એવું જ થયું. દક્ષ કઈ તણાખલું છે, દક્ષ કશું કરે ના કરે એમાં શું મોટી વસ્તુ છે. દક્ષ મહાન ઘમંડી તો થઈ ગયો, પણ જોડે જોડે ભગવાનનું એને જાહેરમાં અપમાન કર્યું. આમ તો ક્રતૌ સુપ્તે જાગત ત્વમસી ફલયોગે કર્તુમતામ કર્મ પ્રદ્વસ્તમ ફલથી પુરુષારાધન મતે. ભગવાન જો કર્મફળ આપનાર ના હોય તો શું કર્મથી પોતાનું ફળ આપવાનું? ભગવાન જ કર્મફળ આપે છે. એટલા માટે ભગવાનને ધ્યાનમાં રાખીને લોકો કર્મ કરતા હોય છે. ભગવાનનો જણાદર કરીએ તો હું સ્વીકારતો નથી ઈશ્વર, સત્યમ અપ્રતિષ્ઠમ જગદાહુ અનીશ્વરમ, અહીં કોઈ ઈશ્વર છે નહીં. દક્ષ પ્રજાપતિએ સાક્ષાત ઈશ્વરનો અનાદર કર્યો, અસ્વીકાર કર્યો એટલું નહીં, ચાલો અનાદર સ્વીકાર ભલે કરો, અપમાન કર્યો. આમ જાહેર સભાની અંદર તો શિવજીનું અપમાન કર્યું એ દિવસે, પણ ઉપરથી પાછું ખાસ કરીને એમનો માનભંગ કરવા માટે આ યજ્ઞનું આયોજન થયું હતું. આ યજ્ઞનું આયોજન કોઈ સત હેતુ થયું નથી, કોઈ સત પ્રયોજન નથી થયું, માત્ર એમની હાંસી ઉડાવવા માટે, એમનું અપમાન કરવા માટે જ થયેલું હતું. તેથી શ્રદ્ધા નથી એટલું નહીં, પરંતુ ઉપરથી પાછી આમાં દ્વેષ છે. ભલે અહીં કહેવામાં શ્રદ્ધા વિધુરમ મખાર અભિચાર, તો શ્રદ્ધા વગર કરવામાં આવેલા કર્મ વાસ્તવમાં નાશનું કારણ બને છે. તો શ્રદ્ધા વગર તો નહીં, પરંતુ વાસ્તવમાં દ્વેષથી કરવામાં આવે છે. હવે જે વાસ્તવમાં કર્માધ્યક કર્મફલદાતા છે એનો દ્વેષ તમે કરો તો કોઈ ફળની આશા કેમ રાખી શકાય? એટલા માટે જગતની અંદર જે નિયમ હોવો જોઈએ એ નિયમનો અમલ કરવા માટે ભગવાનને પણ આ યજ્ઞનો ધ્વંસ કરવાની ફરજ પડી, તો જ આ જગતની અંદર નિયમ સચવાય રહે. નહીં તો બધા લોકો જો દક્ષિણ કશું ના થયું. ખબર છે આપણને કે દક્ષિણના સસરા છે ને એટલા આપણે ભગવાન જવા દેતા, એવું હતું પાછું. હું તો શિવની જમાઈ છે, એમને કઈ દક્ષનું અપમાન કરવા માટે સભા ઉભા ના થયું હતું નહીં. તો પોતાનો મસ્ત છે એટલે દક્ષ આટલું પણ ના સમજો, અને એટલે શરણ ગયા. તો દક્ષ ભગવાનને શરણ ગયો હોત તો ભગવાન એનો સ્વીકાર કોઈ પણ સંજોગમાં કર્યો હોત, તો આજ તો દક્ષિણ બરોબરી કરવા જાય છે.
બરોબરની અંદર ચરસાચરસી કરવા જાય છે. એ વળી મને પ્રણામ ન કરનાર કોણ એમ કરીને અભિજાતનું ઘમંડ કરાવનાર અને ભગવાનનું જાહેરમાં અપમાન કરવા માટે વિશેષ કરીને જે કર્મ આયોજન થયું છે એ કર્મનો તો નાશ તો થાય એટલું, પરંતુ એ કર્મ કરનારનો પણ નાશ થાય. આ રીતે દુષ્ટમતીના અભિચારકારી એ દુષ્ટમતી છે, એ લોકોનો નાશ કરનારા પણ ભગવાન જ છે. અધર્મવર્તી નામ દંડદાતા વળી પાછું અધર્મનું આચરણ કરનારના દંડદાતા ભગવાન જ છે. એ પછીના શ્લોકમાં કહે છે. પ્રજાનાથં નાથ પ્રસવમભિકં સ્વામ દુહિતરમ ગતમ રોહિતભૂતાં દિરમૈષુ મૃષ્યસ્ય વપુષા ધનુષ્પાણિર્યાતં દિવમપિ સપત્રાકૃતમમું ત્રસંતંતેદ્યાપી ત્યજતિ ન મૃગવ્યાધરવસઃ પ્રજાનાથમ નાથ, આ ભગવાનને નાથ કહીને સંબોધન કરવામાં આવ્યું. હે નાથ, હે નિયામક. આમાં ભગવાન નિયામક, ભગવાન નિયામક છે એટલે કે જગતનું નિયંત્રણ કરનાર છે અને ભગવાનના નિયંત્રણને કારણે જગતમાં વ્યવસ્થા છે. તેથી જ્યાં ધર્મનું આચરણ થતું હોય ત્યાં આગળ એને એના પર અનુગ્રહ કરવો, અધર્મનું આચરણ થતું હોય ત્યાંનો નિગ્રહ કરવો, આ તો ભગવાનનું કર્તવ્ય છે. એટલે ભગવાન આ જગતનું સંચાલન કેવી રીતે કરે છે એ આપણે સમજીએ તો ભગવાનને સમજીએ અને જો આપણા જીવનની અંદર પણ એ સિદ્ધાંતો કેમ આપણે ઉતારવા, આપણે પણ સંચાલન કરવાની સ્થિતિમાં હોઈએ તો કેવી રીતે આપણે સંચાલન કરવું જોઈએ. આપણે પણ કંઈક મેનેજમેન્ટ કરતા હોઈએ, વ્યવસ્થાપક હોઈએ, ઘરના હોઈએ, કોઈ જગ્યા જ્યાં પણ, તો એ કયા નિયમોનું પાલન થવું જોઈએ. ભગવાન કેવું જગતનું બરોબર નિયમન કરે એ પ્રકારે હે નિયામક. વળી પાછી અહીંયા આગળ એક પ્રસિદ્ધ કથા છે. એક બધી કથાઓ આ બધા શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. એ દરેક આમાં મોટાભાગની સ્તુતિની અંદર પુરાણોમાં પ્રસિદ્ધ કથાઓનો આશ્રય લેવામાં આવ્યો. એમ કરીને ભગવાનની કથા પણ કહે છે આપણને. તો ઉપરાંત એ કથામાંથી શું બોધ લેવાનો, એ કથામાં ખરેખર શું તત્વ એ પણ આપણને કહે છે. જોડે જોડે ભગવાનની સ્તુતિ પણ કહે છે. બધી વસ્તુ થાય છે આમાં. ભગવાનની સ્તુતિ પણ થાય છે, કથા પણ કહેવાય છે, અને જોડે જોડે એ કથામાંથી શું બોધ લેવો એ પણ આપણને કહેવામાં આવે છે. તો અહીંયા આગળ બ્રહ્માજી, જે બ્રહ્માજી જગતના સર્જક છે એની વાત કહેવામાં આવી. હે નિયામક તો પરમેશ્વરસ્ય ધનુષ્પાણિ મૃત પિનાકસ્ય. ભગવાન એકવાર જરા ભગવાન પણ આવેગમાં આવી ગયા. ભગવાને પોતાનું ધનુષ્ય હાથમાં લીધું, એમાંથી બાણ છોડ્યું. ભગવાન ધનુધારી ગયા, પિનાક પાણી છે ને, એટલે પિનાક નામનું ધનુષ્ય ધારણ કરનાર છે ભગવાન શિવજી. એકવાર એમણે આવેગમાં આવી જઈને પોતાના ધનુષ્યમાંથી બાણ છોડ્યું. પિનાક ધનુષ્પાણિ મૃદ પિનાકસ્ય મૃગવ્યાધ રભસ. મૃગવ્યાધ એટલે કે આ પશુઓનો વ્યાધ કરનાર, વિંધન કરનાર, એનો શિકાર કરનાર પારધી અથવા તો શિકારી. મૃગવ્યાધ લુબ્ધક. જંગલની અંદર આ લોકો શિકાર કરનારા હોય ને, આ મૃગ, હરણ વગેરે પશુઓનો શિકાર કરનારા. રભસ ઉત્સાહ અતિરેક. હવે છે ને પેલો પારધી જંગલમાં ગયો હોય અને એને એક હરણ દેખાય એટલે એનામાં કેવો પેલો શિકારનો ઉત્સાહમાં આવી જાય ને, એવી રીતે ભગવાનને પણ એક હરણ દેખાયો અને શિકારનો ઉત્સાહ ન આવી ગયો. એટલે મૃગ વ્યાધ રભસ. રભસ એટલે કે ઉત્સાહ કે આવેગ. તો વાસ્તવમાં તો આ ભગવાનની અંદર આ રીતે વ્યાધ અર્થાત
આ શિકારી છે કે પારધી છે એનો ઉત્સાહ ઉત્પન્ન થયો, પણ એને અહીંયા આગળ એમના બાણના રૂપમાં કહેવામાં આવ્યો કે ભગવાનનું બાણ જે છે એ બાણ કેવું છે? આ પ્રકારના ઉત્સાહને પહોંચાડનારું છે. તો એ ભગવાનનો આ બાણ છે વાસ્તવમાં એ જ કહે છે કે ભાઈ એ આર્દ્રા નક્ષત્ર બની ગયું. એક મૃગશીર્ષ નક્ષત્ર અને આર્દ્રા, એટલે આ એક સરસ ઉપર એક રોહિણી નક્ષત્ર છે, એની પાસે એક મૃગશીર્ષ નક્ષત્ર છે, એની પાસે એક આર્દ્રા નક્ષત્ર છે. રોહિણી પાસે મૃગશીર્ષ પડ્યું છે અને મૃગશીર્ષ પાસે આર્દ્રા પડ્યું છે, એવું છે. એટલે પાછળ પડેલા છે એને. એટલે કેવી રીતે પુરાણની કથાઓ બધી આવી હશે. આમ દરેક નક્ષત્રના નામ આપવામાં આવ્યા છે. નક્ષત્રમાં જે તારાઓ હોય એ તારાઓની જે રચના છે એને કારણે જે કોઈ પ્રકારનો આકાર ઉત્પન્ન થતો હોય કે એ તારાઓને કારણે ઋષિ મુનિઓમાં જે પ્રકારનો ભાવ જન્મ્યો હોય એનું વર્ણન કરવાનું નામ આપ્યા છે. આમ રોહિણી એટલે હરિણી, એવું એક નક્ષત્ર. રોહિણી કહો કે હરિણી કહો. એવી રીતે મૃગશીર્ષ એ પણ હરણના શરીર વાળો, એવી જાતની તારાઓની આમ રચના, એવી જે ગોઠવણી છે ને કે આપણે આમ પેલો દોડતું હરણ જેવું લાગે. અને આ તારાની પાછળ પેલા બે તારાઓનું એક બીજું નક્ષત્ર છે એ જરા બાણ જેવું લાગે. એટલે આકાશની અંદર પણ આ બાણ છે તો કે આર્દ્રા નક્ષત્ર રૂપી બાણ પેલા મૃગશીર્ષ નક્ષત્ર રૂપી હરણની પાછળ પડ્યું છે. પેલું ભાગે છે, આ બાણનો પીછો કરે છે. બસ આ જ વસ્તુ છે. આ બાણ શું છે? ભગવાન શિવજીનું બાણ છે. એટલે ખરેખર તો ભગવાન શિવજીમાં પેલા પારધીનો જે આવેગ જન્મ્યો એ આવેગ જ બાણ રૂપે વ્યક્ત થયો. અને તેથી એ આવેગને ધારણ કરનારા બાણ છે એ બાણ ભગવાનના આ આવેગને લઈને આ મૃગશીર્ષ નક્ષત્ર હતા બ્રહ્માજીની પાસે. એમાંથી કથા છે કે બનાવે જે ટૂંકમાં બહુ સરસ કથા રચના કરવામાં આવી. અમુક પ્રજાનાથમ બ્રહ્માણમ દિવમ યાતમ પ્રાપ્તમપી. આ બાણ બ્રહ્માજીની પાછળ પડ્યું. બ્રહ્માજી હરણ બની ગયા હતા અને બાણ હરણનો વધ કરવા માટે એની પાછળ પડ્યું તો બ્રહ્માજી સીધા સ્વર્ગમાં જતા રહ્યા. દિવમ યાતમ, સ્વર્ગમાં જતા રહ્યા એટલે કે ટૂંકમાં આકાશ ગંગા છે એ સ્વર્ગ છે અને ત્યાં બધા જે નક્ષત્રો છે એ નક્ષત્ર રૂપ બની ગયા. એમ કરીને બ્રહ્માજી આ બાણમાંથી છટકવા માટે સ્વર્ગમાં જતા તો બાણ પણ પાછળ ગયો. નક્ષત્ર મધ્યે મૃગશિરો રૂપેણ પરિણત આપી. એટલે બધા નક્ષત્રોમાં જઈને આ મૃગશીર્ષ નામના નક્ષત્રના રૂપમાં બ્રહ્માજી ત્યાં આગળ જતા સ્વર્ગમાં. તો પણ નહીં છોડતો. સપત્રાકૃતમ તો બાણ જે હોય એનું પેલું ફળ હોય ને એને પત્ર કહેવામાં આવે. એ અંદર પેસી જાય, જો વિધી જાય તો કેવી ભયંકર વેદના થાય એ પ્રકારની વેદના. હજી બાણે ખરેખર બ્રહ્માજીને વિધ્યું નથી, દૂર જ છે હજી. તો બ્રહ્માજી તો એવા પીડિત થઈ ગયા કે જાણે બાણે પોતાને વિધિ નાખ્યો હોય અને કેવી વેદના થતી હોય એ વેદનાથી પીડાતા હોય એવા પીડાતા બ્રહ્માજી ભાગી રહ્યા છે. શરસ્ય આદ્રા નક્ષત્ર સંધિધાન માત્ર મૃદુ તાળનમ. હજી વાસ્તવમાં બાણે પેલા આર્દ્રા નક્ષત્ર એટલે કે મૃગશીર્ષને એટલે કે પેલા હરણને વાગ્યું નથી હજી બાણે, છતાં પણ એવી પીડા થઈ રહી જાણે કે એ બાણથી નિધાઈ ગયા હોય. અથવા શરીર તાળી દૈવ બ્રહ્મા રુદ્રસ્ય ક્રોધોત્સાહ વિશેષ આદા. તો અથવા એમ કહેવાય કે કદાચ એ બાણ મનમાં વાગી પણ ગયું હોય, એને કારણે પીડાઈ રહ્યા હોય અને ભાગી રહ્યા હોય. અને ભગવાન રુદ્રનો જે ક્રોધ હતો એ બાણ રૂપમાં પરિણત થયો છે. બે પ્રકારની કથાઓ છે એટલા માટે કહ્યું. એક એવી કથા છે જેમાં બ્રહ્માજીને હજી બાણ વાગ્યો નથી, માત્ર બાણ બ્રહ્માજીનો પીછો કરી રહ્યો છે. એની જરા બીજી કથા એવી છે કે બ્રહ્માજીને બાણ વાગ્યું. બંને રીતે, તો બંને રીતનો અર્થ કરી શકાય. ત્રસંતમ એટલે બ્રહ્માજી કહેવાય છે અત્યંત ભયભીત છે. અદ્યાપી ન ત્યજતી, હજી પણ આજે પણ આ ભગવાન રુદ્રનું બાણ જે છે એ આ બ્રહ્માજીનો પીછો કરતું નથી. ભગવાનનું બાણ છે આદ્રા નક્ષત્રના રૂપમાં છે, બ્રહ્માજી મૃગશીર્ષ નક્ષત્રના રૂપમાં છે, પાછળ જ પડ્યું છે. એની પાછળ જ જાય છે, તેથી પેલા ભાગતા જ જાય છે ભયંકર ત્રસ્ત ભયભીત થઈને, અને બાણ પીછો આજે પણ છોડતો નથી. ઇદાનીમપી ધનુષ પાણીમેવ ત્વામ સર્વદા દર્શયદિત્યર્થ.
તેથી પેલું આમ પાછળ વહીને જોયે ને પેલું બાણ પાછળ આવેલું છે, હજી આપનું દર્શન કરી રહ્યું છે ને ભાગી રહ્યું છે. તસ્ય એતાદૃશ દંડારતામાં આવું કેમ છે ભાઈ? શા માટે ભગવાન શિવજીએ બ્રહ્માજીને સજા કરવાની જરૂર કેમ પડી? પ્રજાનાથમ, બ્રહ્માજી સ્વયં પ્રજાનાથ છે, એ પોતે પ્રજાના નાથ છે અને એના નાથ શિવજી છે. ખરા પ્રજાનાથમ નાથ, બધી પ્રજાના નાથ બ્રહ્માજી છે, એમના નાથ પણ શિવજી. એ કદાચ ભૂલી જવાય આપણાથી. પોતે પ્રજાના નાથ છે માટે બસ નાથ જ છે, અને આપણો કોઈ નાથ નથી ભૂલી જઈએ ત્યારે આવી હાલત થતી હોય છે. નહીતર તો માણસના પ્રકારની પદવી મળી હોય ત્યારે એ પદવીને અનુરૂપ જયારે ગૌરવભર્યું વર્તન કરે ત્યારે બરોબર છે. માણસને એટલા માટે પદવી આપવામાં આવે છે કે જેથી એ પદવીને અનુરૂપ જે ગૌરવભર્યું વર્તન કરે. દરેક પદવીમાં એક ગૌરવ સંકળાયેલું હોય ને. માતા પણ એક પદવી છે, પિતા પણ એક પદવી છે, પુત્ર પણ પદવી છે, સાહેબ પણ પદવી છે, શેઠ પણ પદવી છે, વગેરે વગેરે. તો બ્રહ્માજી પ્રજાના નાથ છે, એ પ્રકારની પદવી ધરાવનારા છે, અને તેથી એમને ગૌરવ છે. અને એ ગૌરવ પણ વર્તે તો પછી ધર્મ પણ વર્તે. તો ક્યારેય ગૌરવમાંથી ચ્યુત થઈ ગયા. પુત્ર પુત્રી રોહિત ભૂતામ, એવું કહેવાય છે કે બ્રહ્માજીની પુત્રી છે. આમ તો સરસ્વતીને બ્રહ્માજીના પુત્રી કહેવામાં આવે, વાણીને. એટલે પેલું છે ને આપણું એ બ્રહ્મવાદની બ્રહ્મવાણી, બ્રહ્મચારિણી, બ્રહ્મબાલા, આ શારદાના 3 નામ કહેવાય. આશ્ચર્યની વાત છે. બ્રહ્મવાણી, બ્રહ્મચારિણી, બ્રહ્મબાલા. બ્રહ્માજીની વાણી પણ છે, બ્રહ્માજીની પુત્રી પણ છે, અને બ્રહ્મચારિણી એટલે સરસ્વતી. એ વાણી કહો કે સરસ્વતી કહો, પછી એમની પત્ની પણ છે. ધામ તો ખરો પણ છતાં તો આ શારદા જે છે બ્રહ્માજીની પત્ની પણ કહેવાય છે, જોડે બ્રહ્માજીની પુત્રી પણ કહેવાય છે, વાણી. તો આવી રીતે પોતાની જે દીકરી છે, પુત્રી છે, એના સૌંદર્ય પર એકવાર બ્રહ્માજી અત્યંત મોહિત થઈ ગયા. અને આ રીતે પિતાજીને પોતાની પ્રત્યે આવી કુનજરથી જોવાને કારણે પુત્રી બિચારી શર્મિંદ થઈ ગઈ. લજ્જયા મૃગીભૂતામ, એટલે પછી પિતાજીને ટાળવા માટે એ પુત્રી છે, વાણી છે, કે ક્યારેક સંધ્યા પણ કહેવાય છે, ક્યાંક તો સંધ્યા પણ કહેવાય છે. કોઈ પુરાણમાં વાણી, કોઈ પુરાણમાં સંધ્યા. આ સંધ્યા છે પણ બ્રહ્માજીની પુત્રી છે. સંધ્યા બહુ સુંદર છે. સંધ્યા એટલે દિવસ અને રાતનું મિલન, કે રાતનું દિવસનું મિલન. ત્યારે હંમેશા જો આકાશ બહુ અત્યંત શોભાયમાન હોય. આ સંધ્યા છે અત્યંત શોભાયમાન છે, અત્યંત સુંદર છે. એટલે સંધ્યા નામની પોતે અત્યંત સુંદર પુત્રી છે, એના પર બ્રહ્માજી મોહિત થઈ ગયા. જયારે સંધ્યાને આવી ખબર પડી કે તરત લજ્જિત થઈ ગઈ અને એમને ટાળવા માટે હરિણીનું રૂપ ધારણ કર્યું. રોહિત ભૂતામ લજ્જા મૃગી ભૂતામ, એ લજ્જાથી હરિણી બની ગઈ. ઋષસ્ય વપુષા વિરમયિષુમ યમ ચે લજ્જા મૃગી ભૂતા ફરી અહમપી મૃગ રૂપેણ એનામ ભવિષ્યામિ. ચાલો આને લજ્જા આવે છે માટે એ મૃગી બની ગઈ છે, તો હું મૃગ બની જાઉં, હું હરણ બની જાઉં. પશુઓને કે લજ્જા હોય ને પછી વાંધો નથી. જો એનથી એ લજ્જા થયા તો હું પણ હરણ બનીને છેવટ એની સાથે વિહાર કરીશ જ. આ પ્રકારની કામનાથી અભિજાતની સંકલ્પથી પ્રેરાઈને બ્રહ્માજી પોતે ઋષસ્ય વપુષા, એમણે પણ આ મૃગ હરણનું શરીર ધારણ કર્યું, હરણ રૂપ ધારણ કર્યું, એની સાથે રમણ કરવાની ઈચ્છા થઈ. પણ એની દીકરીએ બહુ સ્પષ્ટતાથી પોતાનો વિરોધ જાહેર કર્યો, અનિચ્છા જાહેર કરી, અને એ તો ભાગવા જ માંડે. તો જાણવું જોઈએ કે એની ઈચ્છા નથી તો પછી પોતે પાછા હટી જવું જોઈએ. નહીં પ્રસભમ હઠે ને, એ ટૂંકમાં બ્રહ્માજી તો હઠ કરે, અને હઠ કરીને એનો પીછો કર્યો. કામ ગતમ એટલે રત્યર્થમ પ્રાપ્તમ, એની પાછળ પડ્યા. આવું કેમ છે? તસ્ય પરમવશીના, અને બ્રહ્માજી તો કેવા છે? બ્રહ્માજી તો પરમવશી અર્થાત જીતેન્દ્રિય છે. નહીં એમને આ પદવી મળે જ નહીં ને. બ્રહ્માજી જેવાને આવી પદવી ક્યારે મળે? પ્રજાનાથ છે, પ્રજાપતિ છે, એટલે એમણે પૂર્વજન્મમાં કેટલી ઉપાસનાઓ કરી હશે, જેના પરિણામે એમને આ પદવી મળેલી છે. અને તેથી એ તો જીતેન્દ્રિય છે, પોતાને સંપૂર્ણ રીતે પોતાને
પોતાના વ્યક્તિત્વને વશમાં કરનાર છે, એ પ્રકારે જાણીતા છે. તસ્ય પરમ વશિનોપી, આ રીતે જીતેન્દ્રિય છે એવા બ્રહ્માજી સ્વમર્યાદા અતિક્રમે, એમણે કેમ પોતાની મર્યાદાનું અતિક્રમણ કર્યું? તો એનું કારણ બતાવ્યું. કામુકમ એમને પણ કામનો આવેગ આવ્યો, એટલે બ્રહ્માજી પણ મુક્ત નથી. આ સંસારની બધી મર્યાદા બતાવી કે માયા તો જો કે માયા કોઈને છોડતી નથી. એટલે કહ્યું રામચરિત માનસ, ભગવાનના ભક્તને છોડીને માયા બધા પર અસર કરવાની ભલ ભલો હોય ને. એટલે ત્યાં કહે છે કે ભલ ભલા બધા મોટા ઋષિમુનિઓ કહો અને મોટા જીતેન્દ્રિય કહો, પણ છતાંય પણ એ લોકો પણ મોહિત થઈ ગયેલા છે. એવા પુરાણમાં ઘણા દ્રષ્ટાંતો છે. અને તેથી માયા એવી છે કે ભલ ભલા પર અસર કરે, એ કરે જ છોડે. કોને? ભગવાનના ભક્તને. એ ભગવાનના ભક્ત પાસે માયાનું કશું ચાલે નહીં. તો ભક્તિ દેવી છે ને, એ તો ભગવાનની પટરાણી છે, અને માયા તો ભગવાનની સવાની નર્તકી છે. તો નર્તકી પટરાણીને કશું કરી ના શકે, અને પટરાણી ભગવાનને ખાસ પ્રિય છે. એટલા માટે આ માયા નર્તકી ભક્તને કશું ના કરે. ભક્ત ભગવાન ભક્તના પક્ષપાતી છે, એ ભગવાનના પક્ષમાં છે, માટે માયા દૂર દૂર છે. પણ જે ભગવાન ભક્ત નથી, તો માયા રાહ જ જોઈ રહી હોય છે કેમ એને પકડવો. ક્યારેક કામ, ક્યારેક ક્રોધ. એટલે પેલું વરણ આવ્યું ને, તે કહ્યું ને કે આ બધા મોટા મોટા તપસ્વીઓ પણ, જે લોકોએ ઠંડી, ગરમી, ભૂખ, તરસ, કામ આ બધા વિજય પ્રાપ્ત કર્યો હોય, એ બધા લોકો છેવટે ક્રોધના ખાડામાં પડી જાય છે. ટૂંકમાં આવો તપસ્યા સમુદ્ર પાર કરનારા એ ક્રોધ ખાબોચીમાં ડૂબી જાય છે. એટલા કામ, ક્રોધ, લોભ આ બધા જે શત્રુઓ છે એ તો રાહ જ જોઈ રહ્યા હોય છે. એટલે પુરાણોમાં આ બધી કથાઓ કહીને આપણે ચેતવે છે. એમ નથી કે સ્વામી આપણે ઋષિઓ મુનિઓ એવું કહેવાનું હેતુ આમાં નથી. પણ એ સ્તર પર પણ જયારે આવું થઈ શકે ત્યારે આપણે તો શું, એટલા માટે જ કહેવામાં આવ્યું કે ભલ ભલા લોકોને આવું થયું, વિશ્વામિત્રને આવું થઈ ગયો તો તારી શું વિચાર. એટલે માણસ ગર્વ ના કરે, નમ્રતા રાખે, સાવધાન રહે. કયા પ્રકારની વસ્તુ આપણને થઈ શકે એના માટે વહેમમાં ન રહેવું, અસાવધાન ન બનવું, પ્રમાદ ન કરવો, બેધ્યાન ન રહેવું, પરંતુ હંમેશા ધ્યાનમાં જ રાખવું, સાવધાન રહેવું. શક્નોતી હે યસોડમ પ્રાક શરીર પ્રમોક્ષણાત કામ ક્રોધોદ્ભવ વેગમ સંયુક્ત સ સુખી ન રહે. એટલે ભગવાને કહ્યું કે જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી કામ અને ક્રોધનો આવેગ જન્મવાની સંભાવના છે જ. દુનિયા આખી છે ને, ક્યાંય ને ક્યાંક ચાંપો તમે દબાવે, કોઈક સંજોગોમાં તમારી ચાંપ દવાની સંભાવના છે. તેથી આ કામ અને ક્રોધનો આવેગ જન્મવાની સંભાવના છે જ. તો જાણવું જોઈએ કે આ કામ અને ક્રોધને કોઈ સંજોગોમાં વશ ન થવું જોઈએ. વિદ્યેન મિહ વૈરિણમ, અર્જુન તારો એક નંબરનું વૈરી છે, માટે તયોર્ન વશમાં ગચ્છે, ક્યારે પણ વશ ના થઈશ. એટલે ભગવાને કામ અને ક્રોધના આવેગોને વશમાં રાખવા એ મોટો યોગ છે, એ યોગીનું કામ છે. સંયુક્ત સ સુખી નર, એ જ યોગી છે, એ નર સુખી છે. એટલે આ બધામાંથી આપણે આવું શીખવાનું છે. બ્રહ્માજી આવું કર્યું, સ્વામી પછી આપણે કરીએ જ નહીં, એટલા માટે નથી આવ્યા. બ્રહ્માજી શું હાલત થઈ પણ જોવા જેવું છે. જેણે આવું કર્યું ને હાલત શું થઈ પણ જોવા જેવું છે. તે જેવી હાલત આપણે કરવી તો બરાબર છે. અભિકમ કામકમ કામેન અભિભૂતત્વાત સ્વમર્યાદા ઉલ્લંઘન મિત્યર્થ. આગળ બતાવો કેવી રીતે આ કામ અને ક્રોધ લોભના આવ્યો કેવા છે. એક વાર માણસ પર સવાર થઈ જાય પછી માણસનો કોઈ કાબુ રહેતો નથી, અને પછી એ પોતે વર્તન કરતો નથી. આ આવેગોને વર્તન કરાવતા હોય છે. માણસ ક્રોધમાં આવીને કે છૂટું મારે તો એ છૂટું નથી મારતો. એમાં ક્રોધ છે, ક્રોધ નામનું ભૂત વળગ્યું. આ કામ, ક્રોધ, લોભ ત્રણ ભૂત જ છે. વળગ્યું એટલે પછી આપણો કાબુ ગયો, અને આપણી દ્વારા એ જ કામ છે. આ બધું કશું વાત છે. તો આપણી દ્વારા એ જ બધા કામ કરતા હોય છે. એટલે કામ એના અભિભૂતત્વાત, તો આ કામ રૂપી શત્રુથી અભિભૂત થઈ ગયા હોવાને કારણે સ્વમર્યાદા ઉલ્લંઘનમ, પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરનારા આ પ્રજાનો નાશ છે. એવમ હિ પુરાણેશુ પ્રસિદ્ધમ, આ પ્રકારે પુરાણમાં પ્રસિદ્ધ છે કે સંધ્યા નામની પોતાની પુત્રી કહો કે પછી વાણી નામની પોતાની પુત્રી કહો, પરંતુ પોતાની પુત્રીના સૌંદર્યથી પોતે જ મોહિત થઈ ગયા અને ધર્મનું અતિક્રમણ કરવા તૈયાર થઈ ગયા. હજી કર્યું નથી, એ પહેલા જ બાણ આવી ગયો.
તો પ્રસન્નતમ તેદ્યાપી તેજન્મૃગવ્યાદર્ભસ આ પ્રકારે આવી રીતે ભગવાનનું પાણીની પાછળ પડ્યું, ક્યાં તો માર્યું અથવા પાછળ પડ્યું. આ રીતે ભગવાન શું બતાવે? અધર્મવર્તી નામ દંડદાતા. અધર્મનું વર્તન કરનાર જે છે એમનો દંડ કરનાર પણ ભગવાન જ છે. આમ તો આપણે કહેવું જોઈએ, આપ તો કહો છો સ્વામી ભગવાન હંમેશા અનુગ્રહ કરનારા જ છે, તો એ દંડ શું કામ કરે છે? દંડ દ્વારા અનુગ્રહ કરે છે. દક્ષ પ્રજાપતિનું છેવટે કલ્યાણ થયું. એ કથા જેવો તો કહે ને, છેવટે તો દેવતાઓ બધો યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો, દક્ષ પ્રજાપતિનું મસ્તક છૂટું થઈ ગયું, એને તો હોમી દેવામાં આવ્યું. છતાં દેવતાઓ શિવજી પાસે ગયા અને પ્રાર્થના કરી, ભગવાન આપ અમારો પણ અપરાધ ક્ષમા કર્યો અને દક્ષનો અમે બધાએ અપરાધ કર્યો. આપ નહોતા છતાં અમે સભામાં હાજર રહ્યા અને યજ્ઞનું આચરણ કર્યું, એ તો અમારો વાંક જ છે. અને એમને ચેતવવામાં આવેલા. દધીચી ઋષિએ સ્પષ્ટતાથી કહ્યું કે તમે લોકો જો આ કરશો તો તમારા યજ્ઞનો ભંગ થશે. છતાં કોઈ માને નહીં, લોભની વશ થઈને અમારો અપરાધ માફ કરો, દક્ષને માફ. ભગવાન તો એવું ચિંતા ના કરશે, બધાને માફ કરી દીધા, દક્ષિણે પણ એક નવું મસ્તક આપી દીધું. અને આ રીતે છેવટનો ભગવાનનો દંડ છે પણ કોઈ કોઈ રૂપે એના હિતમાં જ હોય છે. અને તેથી દંડ જ્યારે થાય ત્યારે સમજવાનું હશે એ કારણ. સ્વામી મેં શું કર્યું, ભગવાને આપણે શું કર્યું છે? એટલા જન્મો જન્મ આપણે જીવનમાં દંડ થતો હોય છે ઘણી વાર, અને આપણે ખબર જ નથી આવતી, આપણે બી કર્યું નથી આવતું, અને એકદમ જ થયો. ચાલો હશે પૂર્વ જન્મમાં, કેટલાય જન્મમાં કશું કર્યું હશે, એના પરિણામે કંઈક કર્મ ફળ મળતું હશે અને આપણે ભોગવવું પડતું હશે. એ શું કહી શકીએ આપણે? પણ એને કારણે આપણે ભગવાન પર ગુસ્સે થઈ જાય કે ભગવાનને કોઈ દોષ આપવા મળે એવી જરૂર નથી. કે ભગવાન ન્યાય કરનારા છે, ન્યાય કરવાની પાછળ પણ એમનો અનુગ્રહ રહેલો છે. ટૂંકમાં આખા જગત પર બધા પર કોઈ કોઈ અનુગ્રહ કરવા માટે જ ભગવાનના નિયંત્રણ છે. તો ભગવાનમાં કઈ એનું પોતાને કશું મેળવવાનું નથી. બીજા બધા રાજાઓ હોય, રાજાઓના દરેકનો કશોનો કશો પ્રયોજન હોય, અને તેથી એ પ્રયોજનને કારણે જાત જાતના નિર્ણયો લેવા. હિન્દુસ્તાનમાં શું નિર્ણયો લેવાય? બધા પ્રયોજન છે. રાજ્ય ટકાવી રાખવું, આ કરવું, અને પક્ષપાત કરો, આનો દ્વેષ કરો, આવું જાત જાતનું થતું હોય. એ તો ભાઈ નબળા રાજાઓ છે. એ બતાવ્યું, શિવાજીમાં બતાવ્યું કે તમે જયારે રાજા નબળા ના હોય તો જ ધર્મનું પાલન થાય. ધર્મનું પાલન કોણ કરી શકે? દંડ પર કોણ આપી શકે? જે માણસમાં શક્તિ હોય તે. કઈ શક્તિ છે? પ્રામાણિકતાની શક્તિ. એક અંદરની પ્રામાણિકતા છે. માણસ એક ખુમારી છે, ખુમારી કરતા એવી શક્તિ છે. અને એમ કરવાને કારણે જે કોઈ જાતનું પછી પરિણામ આવે એ સ્વીકાર તૈયાર છે. તો સ્વામીજી આને ખુશ નહીં રાખો તો તમારો વિરોધ કરશે, કરવા દે. ના નહીં, મારો વિરોધ કર્યો તો પાલવે નહીં મને, એટલે એને ખુશ રાખવો જ પડે, અને માટે આપણે એને થાબડ્યા કરી જે કરતો એ ખરો. આ તો નબળાઈની નિશાની છે. એનો અર્થ એ કે આપણું કોઈ એજન્ડા છે, આપણું કશું પ્રયોજન છે, જેને પકડી રાખવા માટે આપણે આ બધું કરીએ છીએ. કોઈ પ્રયોજન જ નથી. મારો પ્રાણ લો લઈ લે ભાઈ, જા. જેને પોતાના પ્રાણની જ નથી પડી એને શું ચિંતા છે? અંતે તો જ ધર્મ પાલન કરી શકે, બાકી કોઈ ના કરી શકે. રામચંદ્રજી જે રાત લેવું તો લઈ જાઓ ભાઈ, જે કરવો એ કરો. તો હું વનમાં જે કહેશો ત્યાં રહીશ, કોઈ ચિંતા જ નથી. જે દુઃખ આવે સહન કરવાની તૈયારી છે. ગાંધીજી કે મારો પ્રાણ લઈ લો. હવે આવી તૈયારીઓ તો જ આપણે ખરેખર તો ધર્મનું પાલન કરી શકીએ, બાકી કોઈ મૂલ્યોનું પાલન કરવું બહુ મુશ્કેલ છે. આપણે જયારે પોતાની જાતનો કોઈ પ્રકારનો ત્યાગ કરવા તૈયાર ના હોઈએ અને છતાંય ધર્મનું પાલન કરવા ઈચ્છતા, એ બનતું નથી હોતું. પણ ચાલો, આ રીતે બ્રહ્માજી પર પણ એમ તો દંડ કરવા દ્વારા પણ કોઈ છુપી રીતે અનુગ્રહ થઈ રહ્યો છે. એટલે કે આપણે જયારે ખુશ કરે ત્યારે પ્રગટ અનુગ્રહ છે, જયારે આપણને દંડ મળે ત્યારે અપ્રકટ રીતે પણ ઈશ્વરનો અનુગ્રહ તો છે જ. એવી શ્રદ્ધાથી આ કામ થાય. પણ અશ્રદ્ધા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચેત અસદિત્યુચ્યતે પાર્થ ન છે તો શ્રદ્ધા હોય. ટૂંકમાં ઈશ્વરમાં વાસ્તવમાં શ્રદ્ધા જન્માવા માટે આ બધી વસ્તુઓ છે. ભગવાનની વિભૂતિ દેખાડવા માટે અને ભગવાનમાં શ્રદ્ધા જન્માવા માટે. હવે પછી ભગવાનની દીન વત્સલતા બતાવે છે પછીના શ્લોકની અંદર. એ પણ એ બહુ પ્રસિદ્ધ કથા છે, એના સંદર્ભમાં કહેવામાં આવે છે.
सुलावण्याशंसाधृतधनुषमन्नाय तृणभट पुरःफ्लुष्टं दृष्ट्वा पुरमथन पुष्पायुधमपि यदि स्त्रैणं देवी यमनिरतदेहार्धघटनात् अवैति त्वामद्धा बत वरदमुग्धा युवतयः બે સંબોધન પૂરમથન અને યમનિરત એવા બે સંબોધન એક જ શ્લોકમાં આવ્યા. પૂરમથન એની કથા તો આવી ગઈ. ત્રિપુરાસુરનું મંથન કરનાર, વધ કરનાર. ત્રિપુરાસુર એટલે 3 ગુણો, સત્વરજસ તમસ. એ 3 ગુણોથી જે પારસર્થા, 3 ગુણ અતીત છે, 3 ગુણનું અધિષ્ઠાન છે, 3 ગુણની અસરથી મુક્ત છે એવા ભગવાન. હવે જ્યાં સુધી આપણે 3 ગુણોના પ્રભાવમાં હોઈએ ત્યાં સુધી બીજું યમનિરત થઈ ના શકાય. યમનિરત આ બીજું એટલે યમ નિયમ આસનાદિ અષ્ટાંગ યોગ પરાયણ. ભગવાન શ્રીજી હંમેશા અષ્ટાંગ યોગ પરાયણ છે, અર્થાત આ યમ નિયમો તો એમના આમાં રહેલા જ છે. અને તેથી કેવા છે? જેમ સ્વયં જીતેન્દ્રિય છે ભગવાન. એ તેને જીતેન્દ્રિય ઉત્તમ. ભગવાન જીતેન્દ્રિય છે. યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. આ યોગને કારણે મનુષ્ય જીતેન્દ્રિય બને. ભગવાન તો નિત્ય યોગી છે માટે જીતેન્દ્રિય છે. કોઈ જીતેન્દ્રિયતા મુખ્ય અર્થમાં ક્યારે આવે? જ્યારે મનુષ્ય 3 ગુણોની અસરથી મુક્ત હોય ત્યારે. તો રજોગુણ ને તમોગુણ હોય તો બાંધનારા છે. 3 ગુણો ઈચ્છા ઉત્પન્ન કરનારા છે. રજોગુણ તો આપણામાં ભોગ વાસના ઉત્પન્ન કરે, તમોગુણ આપણા હિંસાત્મક વૃત્તિ ઉત્પન્ન કરે, તો સત્વગુણ પણ આપણા ઈચ્છા જન્માવે ખરો. સુખની ઈચ્છા જન્માવે, જ્ઞાનની ઈચ્છા જન્માવે. કંઈક કોઈ ઈચ્છા આપણામાં હોય ત્યારે કંઈક ક્ષોભ અંદર થવાનો. અંતેથી ઈચ્છા પૂરી કરવા માટે કશુંક તો આપણે કરવું પડવાનું, કંઈક પરતંત્રતા રહેલી જ હોય. એટલે જ્યાં સુધી મનુષ્ય આ 3 ગુણોના પ્રવાહ ત્યાં સુધી સંપૂર્ણ અર્થમાં જીતેન્દ્રિય ના હોય. છતાં પણ જે સાત્વિક મનુષ્ય છે એને જીતેન્દ્રિય કહી શકાય. કારણ કે મુખ્યત્વે આ રજસ અને તમસ છે અમારી આ કામ, ક્રોધ, લોભ જન્મેલા હોવાના કારણે આ આવેગો છે એ માણસને વશમાં કરતા હોય છે. પણ ભગવાન તો કહે છે આ 3 ગુણથી કોઈ પ્રકારની ઈચ્છા નથી. પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. કોઈ સાત્વિક ઈચ્છાઓ પણ નથી. કોઈ પ્રકારનો ક્ષોભ એમનામાં નથી. અને માટે યમનિરત એ પૂરમથન છે. આ 3 ગુણરૂપી ત્રિપુરાસુરનો વધ કરનાર, એને કારણે જેમને પોતાના વ્યક્તિત્વ સંપૂર્ણ કાબુ છે. એવું પણ ના કહેવું જોઈએ કાબુ છે, એમના વ્યક્તિત્વમાં કોઈ દોષ હોય જ નહીં. દોષ હોય ને આપણે કાબુ રાખીએ એક વસ્તુ છે, પરંતુ જીતેન્દ્રિયનો અર્થ ઇન્દ્રિયો આપણને વશ ના રહેતી હોય ને મારી મશીનને કાબુ રાખે એક વસ્તુ છે. એમાં કરવું પડે. પણ ઇન્દ્રિયો જયારે અનુકૂળ થઈ ગઈ હોય ત્યારે ખરેખર યોગને કારણે મનુષ્યનું વ્યક્તિત્વ સંપૂર્ણ પોતાના અનુકૂળ બનતું હોય છે. આત્મૈવ શ્યાત્મા બંધુ આત્મૈવ રીપુ આત્મન. આપણું પોતાનું વ્યક્તિત્વ આપણું મિત્ર બની શકે, આપણું શત્રુ બની શકે. તેથી જેણે પોતાના વ્યક્તિત્વને મિત્ર બનાવ્યું છે, અર્થાત જેનું વ્યક્તિત્વ અનુકૂળ બન્યું છે, એને કારણે ક્યારે પ્રતિકૂળ બને જ નહીં. આવું ભગવાનનું વ્યક્તિત્વ છે. એટલે એવું નથી ભગવાન ઇન્દ્રિયામ જવાબ માગે ને મચી રાખે, એવું નથી. એ તો થાકી જાઓ તમે. એ તો સાધકે કરવું પડે. યતો નિશ્ચયથી મનશ્ચંચલમ અસ્થિરમ તતસ્તતો નિયમ્ય તથા આત્મન્ય વશમ નયેત. જેવું કારણથી અસ્થિર ચંચલમાન બહાર જતું રહે એ કારણથી મુક્ત કરીને વહી પાછું એને આત્માના વશમાં લાવવું જોઈએ. એ પ્રયત્ન કરવો પડે. તો છેવટે એક દિવસ એવો આવે જ્યારે મનુષ્ય એ પ્રયત્નની જરૂરિયાત મુક્ત થઈ જાય. પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમ ઉત્તમમ ઉપયતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. એ શાંત રજ અર્થાત રજોગુણથી મુક્ત છે, અકલ્મષમ
કલ્મષે તમોગુણથી મુક્ત છે. એને સ્વયં જે બ્રહ્મ સુખ છે એ આવીને મળતું હોય છે, અર્થાત એમાં નિષ્ઠ હોય છે. એવાને કારણે એની ઇન્દ્રિયો કે મને કોઈ પ્રકારનો ક્ષોભ કરવાની જરૂર જ નથી. એટલે ભગવાન તો કહેવાય યમ નિરત, એમ કહેવાય કે આખો દાડો યમ નિયમના અષ્ટાંગ યોગ કર્યા કરતા હોય છે. યમ નિરત કોને કહેવાય? જે નિશ્ચયને રત હોય, હંમેશા અષ્ટાંગ યોગની સાધના કરવામાં જે રત હોય. એટલે ઘણા લોકોને એવો શોખ હોય ને, જે માણસ જેમાંથી આનંદ આવતો વસ્તુ કર્યા કરે. ઘણા લોકો કલાકોના કલાકો યોગાસન કર્યા કરે, એને આનંદ આવતો હોય. ઘણા લોકો કેટલા કલાક સુધી દોડે, 27 માઇલ દોડે. શું કરવા? કારણ કે દોડવાનું શરૂ કરો એટલે એડ્રેનાલિન છે ને આમ અંદર તો ઉત્સાહિત કરે અને એનો આનંદ આવતો જાય. એટલે કોઈ પણ કાર્યના અભ્યાસ કર્યા, અભ્યાસાદ રમતે યત્ર દુઃખાંતમ તેને ગચ્છેમ કહેવામાં આવે છે કે કશી વસ્તુનો અભ્યાસ કરીને વારંવાર તે ધીમે 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 આપણને અમને સુખ મળતું જાય છે. તો એ જુદી વાત છે. પરંતુ આમાં એટલે એવી રીતે માણસ રત હોય છે. કોઈ પ્રાણાયામમાં રત હોય, પ્રાણાયામ પરાયણા, આ પ્રાણાયામમાં આનંદ આવતો હોય છે, બસ એમાં પરાયણ. કોઈ સંગીતમાં રથ હોય, પ્રાણાયામમાં રથ હોય, કોઈ યોગાસનમાં રથ હોય, દોડામાં રથ હોય, કોઈ આમાં રથ હોય, જેમાંથી રસ પડતો હોય. ભગવાન એવા યમ નિયમ પ્રયત્નપૂર્વક યમ નિયમ કરતા એવા નથી, એનું સ્વરૂપ જ છે. છતાં યમ નિયમ એમ એટલા માટે કહેવામાં આવ્યું કે આ રીતે જેમને પોતાના વ્યક્તિત્વ સંપૂર્ણ કાબુ છે એમના વિશે પણ લોકો આવું કહે છે. એટલા માટે આ વિશેષણ આ સંબોધન આપવામાં આવ્યું. આ કથા તો જાણીતી છે. સ્વલાવણ્યા શંસા ધૃત ધનુષમ અન્નાય તૃણવત પુરઃપૃષ્ટમ દૃષ્ટવા. આ તો ભગવાન શિવજીએ પોતાનો ત્રીજું નેત્ર ખોલીને જ્ઞાનાગ્નિથી કામદેવને ભસ્મીભૂત કર્યો એ કથા છે. તો પાર્વતીજી તપશ્ચર્યા કરી રહ્યા છે, શિવજી તો સમાધિમાં છે. સમાધિમાંથી જાગૃત થતા નથી અને દેવતાઓને ચિંતા છે કે ક્યારે એ લોકોના વિવાહ લગ્ન થશે. તો શિવજી પાર્વતીજીનો સ્વીકાર કરે ત્યાર પછી એમનો પુત્ર જન્મે. એ વળી 7મા દિવસે તારકાસુરનો વધ કરે. દેવતાઓને આ ચિંતા છે, બીજું કઈ નથી. દેવતાઓને દરેકને પોતપોતાની ચિંતા હોય ને. એ તારકાસુરનો વધ કોઈ કરી શકતું નહોતું. તેથી ભાઈ શિવજીનો પુત્ર થાય એ 7મા દિવસનો વધ કરે. શિવજીનો પુત્ર ક્યારે થાય? એ તો લગ્ન કરે ત્યારે. એટલે પાર્વતીજી તો તપશ્ચર્યા કરી રહ્યા છે, પણ શિવજી તો કોઈ દાદ આપતા નથી. એટલેથી એમને એમાંથી ભંગ કરવા માટે આ દેવતાઓ યોજના કરી અને કામદેવને મોકલ્યા. એટલે ક્યાં એમ કહેવાય કે કામદેવ સ્વયં એને પોતાનો બાણ મારીને શિવજીની સમાધિનો ભંગ કરતો હતો. પાર્વતીજી પોતે જ એટલા બધા સુંદર છે, એમના લાવણ્યમય છે ને. અને તેથી કામદેવે જાણે કે પાર્વતીજીમાં જ લાવણ્ય રૂપે પ્રવેશ કર્યો અને એ દ્વારા શિવજીને મોહિત કરવાનો પ્રયત્ન કર્યો એમ કહી શકાય. ભગવાન આમ જોયું એટલે બધું જતું રહ્યું. કામદેવ ભસ્મ થઈ ગયો અને બધું ભસ્મ થઈ ગયું. એટલે એટલું મારા પાસે આંખ બંધ કરી દીધી. એટલે પાર્વતીજીને એમ કે હું મારા લાવણ્યથી એમને આકર્ષિત કરીશ, એ પ્રકારે સમાધિમાંથી ઉઠાડીશ અને મારી સાથે વિવાહ કરવાનો પ્રેરિત છે. એવી જાતનું કે પાર્વતીજીની અંદર હશે. એમ કામદેવે કદાચ પાર્વતીમાં આ પ્રકારનું અભિમાન ઉત્પન્ન કર્યું હોય તેથી, પરંતુ કશું એ બધું તો ફૂસ થઈ ગયું. ટૂંકની અંદર પેલું આપણે શું ખવાય, પેલું સુરસુર્યું થઈ જાય ને, ફટાકડો ફોટા સુરસુરું થઈ જાય, આવું થઈ ગયું હતું. અને પાર્વતીએ જોયું સ્વલાવણ્યા શંસા સ્વસ્યા પાર્વત્યા લાવણ્યમ સૌંદર્યા છે તદ વિષયા આશંસા પરમયોગિનપી શ્રીરુદ્રમ અસ્યા સૌંદર્યાતિશયન વશી કરીષ્યામિ સા યા પ્રત્યાશા. પાર્વતીમાં આ પ્રકારની એવી આશા હતી, અભિલાષા હતી, કે મહત્વાકાંક્ષા હતી કે મારા લાવણ્યથી આવા ભગવાન શિવજી પરમયોગીનો અપી સમાધિસ્થ છે, પરમયોગી છે, પરમયોગી શિવજીને પણ મારા લાવણ્યથી વશીભૂત કરીશ. સ્વલાવણ્ય આશંસા, આ પ્રકારના પોતાના લાવણ્ય કારણે જેમનામાં આ પ્રકારની આશંસા એટલે કે આ પ્રકારની અપેક્ષા છે, આ પ્રકારની ઈચ્છા છે, એને કારણે કામદેવ પ્રવેશ કર્યો. આવું થાય એટલે ભાઈ કામદેવને પ્રવેશ કરવાનો તક મળી જાય ને. અને તેથી કામદેવ પ્રવેશ કર્યો એમના લાવણ્ય રૂપની અંદર. તો નિમિત્ત ભૂત્યા
આ પ્રકારની પાર્વતીજીને કામના છે કે એના માટે તપશ્ચર્યા કરો ને. શિવજી પોતાને ક્યારે પરણે પોતાના પ્રત્યે આકર્ષાય ત્યારે, તેથી મારા લાવણ્યથી ભગવાનને હું આકર્ષિત કરીશ અને એ રીતે એમને વશીભૂત કરીશ, એવી જાતની ઈચ્છાથી કે એવી જાતની મહત્વાકાંક્ષાથી પ્રેરણા પાર્વતીજીના દેહમાં પછી કામદેવે પ્રવેશ કર્યો. નીચે કામ પ્રવેશ ના કરે પાછો. નિમિત્ત ભૂત્યા ધૃતમ ધનુ ધૃત ધનુષમ, પછી કામદેવે પોતાનું ધનુષ્ય ધારણ કર્યું. એ તેના સ્વલાવણ્ય અતિશયસ્યાપી આવું પુષ્પાયુધ, પુષ્પાયુધ એટલે પુષ્પનું આયુધ, એની પાસે પુષ્પના બાણ છે ને પુષ્પના તીર છે. પુષ્પાયુધમ કામદેવમ તૃણવત, એ તો બળીને ભસ્મ થઈ ગયો. જેવી રીતે અગ્નિમાં એક તણખું જેમ તણખલું બળીને ભસ્મ થાય તેવી રીતે આ ભગવાનના ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલા અગ્નિમાંથી કામદેવ તણખલાની જેમ બળીને ભસ્મ થઈ ગયો. તૃણવત અન્નાય, કઈ વાર ના લાગે. શીઘ્રમ પ્લુષ્ટમ દગ્ધમ પૂરો સાક્ષાદેવ અવ્યવધાન. પાર્વતી જોયો, પાર્વતીના જોતાની અંદર કામદેવ બળીને ભસ્મ થઈ ગયો, એ જોયો એમણે. તો આ રીતે પાર્વતીજીની આશા જે હતી એ તો ધૂળમાં મરી ગઈ. કામદેવ સ્વયં વહીને ભસ્મ થઈ ગયો અને વહી પાછા શિવજીએ પાછી આંખો બંધ કરી દીધી, પછી સમાધિમાં ચાલી ગયા. આ પ્રકાર થયું. પછી દેવી પછી શું થયું? પછી શિવજીને થયું કે ચાલો ભાઈ આ પાર્વતીજી આટલી તપશ્ચર્યા કરી રહ્યા છે. ઇયમ ચિરકાલમ મામુદિ તપઃ કૃતવતી વે દુઃખમાં પ્રાપ્નોતિ કરુણા માત્રેણ. છેવટે એટલે શિવજીએ પાર્વતીને સ્વીકાર કર્યો, એની પાછળ પ્રેરક બળ કયું તે પ્રશ્ન છે આમાં. ભલે ભલા શિવજી પણ સમાધિમાં રહેનારા, એ પણ પાર્વતીને પરણ્યા, પ્રેરક તો એમને પણ કામના જન્મી હશે. કાંઈ કોણ લગ્ન કોણ કરે છે, વિવાહ કોણ કરે? તો શિવજીએ પણ વિવાહ દ્વારા પાર્વતીને સ્વીકાર કર્યો. એની પાછળ શું કામ એ પ્રેરક બળ હતો? એ નહોતું, એ બતાવવા માટે જ કામદેવને ભસ્મ કર્યો કે પાર્વતીજીનો સ્વીકાર કરવા માટે કામ જે છે એ પ્રેરક બળ નહોતું. એ બતાવવા માટે ત્રીજા આંખથી કામદેવ વહીને ભસ્મ થઈ ગયો. એટલે કોઈ પ્રેરક બળ રહ્યું જ ના બધા. તો શા માટે શિવજીએ કેવી રીતે પાર્વતીને સ્વીકાર કર્યો? યમ ચિરકાલમ મામુદિશ તપઃ કૃતવતી. આ પાર્વતી કેટલા લાંબા સમયથી મને ઉદ્દેશમાં રાખીને મારી સાથે લગ્ન કરવા માટે આટલા દીર્ઘકાળથી તપશ્ચર્યા કરી રહી છે ને પીડાઈ રહી છે. તપશ્ચર્યા મહાન પીડા પણ, વિરહની પીડા પણ છે ને. પાર્વતીજી કોઈ પ્રકારનો વિયોગ સહન કરી શકે નહીં અને શિવજી સંયોગ થતો નથી, માટે વિરહની પીડાથી પીડાઈ રહેલા પાર્વતીજી વિરહ દુઃખમ માં પ્રાપ્ત નહોતું. આ પાર્વતી આ વિરહ દુઃખને પ્રાપ્ત ના કરે. એ કરુણા માત્ર. એટલે ભગવાને પાર્વતીને સ્વીકાર કર્યો એ કામથી પ્રેરાયો, કરુણાથી પ્રેરાય. કરુણા માત્ર. તો ક્યાં સુધી સ્વીકાર કરો? દેહાર્ધ ઘટના. ભગવાન જયારે ઉદાર હતા તો ઉદાર પૂરેપૂરા. તેથી પાર્વતીજીને સ્થાન તો આપ્યું, પણ પોતાની ઉતરતું સ્થાન નહીં, પોતાને સમાન સ્થાન આપ્યું. દેહાર્ધ ઘટના અર્થાત પોતાના અર્ધા દેહમાં પાર્વતીને સ્થાન આપ્યું, એટલો આદર કર્યો. હવે આવું થાય એટલે બે પ્રકારના અર્થઘટન થાય ને. જયારે જોઈએ કે આ તો પોતાની ગોદમાં જ બેસાય આખો દાડો, જયારે જો ત્યારે પછી શું માનીએ? કોઈ આવી રીતે પોતાની પત્ની સાથે આવો વ્યવહાર કરતો હોય જાહેરની અંદર, હિન્દુસ્તાનમાં તો ના જ કે, દુનિયામાં બીજા બધા કરતા જ હોય છે. આપણે શું કરીએ? ચાલો ફરી વાર ના જોઈએ, પણ આ તો અહીં હિન્દુસ્તાનની અંદર જાહેરમાં વ્યવહાર ભગવાન કરે છે. જાહેરમાં જ પોતાની પત્નીને આવી રીતે પોતાના ડાબા પડખે રાખેલી છે. એટલે ડાબો પડખું પણ નહીં, પોતાનું ડાબો અંગમાં જ રાખેલી છે. નજીકમાં નજીક, એથી વધારે નજીક એટલે ભગવાન કામુક છે એ તો જણાઈ આવે છે ને. એટલે ભગવાન અર્ધનારીશ્વર છે, એમના અર્ધનારીશ્વર પણાનું અર્થઘટન કેમ કરવું? તો ઘણા બધા એવા મૂર્ખ લોકો આવે છે જે લોકો ભગવાનને કામુક કહે છે, સ્ત્રૈણ. તો ભગવાન તો સ્ત્રૈણ છે, અર્થાત આ સ્ત્રીની કામનાથી પ્રેરાઈને કે વશ થઈને એમણે આ પત્નીને પાર્વતીજીને પોતાના અર્ધા દેહમાં ધારણ કરે છે. એ પ્રકારનો આક્ષેપ ભગવાન કરવામાં આવતો હોય છે. તો એને અહીંયા સ્પષ્ટ કરવામાં તો નહીં, તમે અક્કલ વગરના જુઓ તો ખરા કે ભગવાનનો કામના ક્યાં છે. એટલા જ માટે પાર્વતીજીનો સ્વીકાર કરતા પહેલા જ કામદેવ ભસ્મ થઈ ગયો.
અને એમ કરીને પાર્વતીજીમાં કદાચ એવી જાતનો વહેમ હોય કે મારા લાવણ્યથી ભગવાનને વશ કરીશ અને તેથી એ મારા પર કામુક થઈને ભગવાન મારો સ્વીકાર કરે, એ પણ એ આશા પર પાણી ફરી વળે. એમ ભગવાનની જીતેન્દ્રિયતા તો બતાવી છે, કોઈ જોડે જોડે શું બતાવે, અને છતાં પાર્વતીનો સ્વીકાર કર્યો છે માત્ર કરુણાથી પ્રેરાઈને, અને અત્યંત આદર કર્યો. માત્ર પોતાની પત્ની રૂપે સ્વીકાર એટલો નહીં, પરંતુ બધાએ સ્વીકાર્યા છે. ચાલો વિષ્ણુ ભગવાને પણ લક્ષ્મીદેવીને સ્વીકારેલો ખરા ને. તો ક્ષીરસાગરમાં મંથન થયું, લક્ષ્મીદેવી જયારે પ્રગટ થયા ત્યારે બધા દેવતાઓની ઈચ્છા હતી કે અમારી સાથે વિવાહ કરે. તો લક્ષ્મી દેવતા અમને પસંદ કર્યા, કારણ કે સર્વગુણ સંપન્ન છે. એ બધા દેવતાઓમાં કઈ ને કઈ જાતની કઈ ને કઈ મર્યાદાઓ રહેલી છે. આ એક જ છે જે સર્વગુણ સંપન્ન કારણે લક્ષ્મીએ પસંદ કર્યા. પણ કોઈએ અડધું સ્થાન આવું સ્થાન નથી આપ્યું. જયારે શિવજીએ તો આ પ્રકારનું સ્થાન આપ્યું. એ સ્વાભાવિક છે કે લોકોને વહેમ પડે કે આ શું છે, આની પાછળ શું રહેલું છે. તેથી એને સ્પષ્ટીકરણે કહ્યું કે ભાઈ કરુણા માત્ર દેહાર્થ ઘટનાદ ત્વયા સ્વશરીરાર્ધે અવસ્થાપનાદ હેતો હો. તેથી એ ભગવાન આપે આપના શરીરના અર્ધભાગમાં સ્થાન આપ્યું. યદિ ત્વામ સર્વજ્ઞાવરમ સ્ત્રૈણમ, તો લોકો આપને સ્ત્રૈણ કહે. યદિ મદધીનો ન ભવેત કથમમાં સ્વશ્રીરાદે સ્વાસ્થાપે ભ્રાંત્યા. એ લોકોને તો એવી જાતની ભ્રાંતિ થાય, પણ પાર્વતીજીને ભ્રાંતિ થઈ ગઈ. લોકો તો માને કે આ ભગવાન સ્ત્રૈણ છે, જો ને, તો પાર્વતીને જ થઈ ગયું કે આજે મારા લાવણ્યને કારણે એમણે મને આ સ્થાન આપ્યું છે, અને માટે આ ભગવાન શિવજી કહેવાય છે સ્ત્રૈણ, સ્ત્રી ભાષા છે. યદિ અવૈધિ આવું જો પાર્વતીજીને થાય તો એમાં કોઈ આશ્ચર્ય નથી. વિશેષ અદર્શનાત કલ્પયતિ તર્હિ તત અધ્ધા યુક્તમેવ. આ યોગ્ય જ છે, પાર્વતી માટે યોગ્ય છે. અયુક્ત છે આપે એવું કેમ કે અયોગ્ય છે ને આપણે યોગ કેમ કરશો? આ તો ખોટું કહેવાય ને. શિવજી જે આવા પરમ યોગીશ્વર છે એમના પર આવી જાતનો આ લગાવો કે તો સ્ત્રૈણ છે તો અયુક્ત છે, અયોગ્ય છે. તો ક્યાં યોગ્ય છે? કોના માટે યોગ્ય છે? જે આપે છે ને એની માટે યોગ્ય છે. શિવજી માટે યોગ્ય નથી, એમના પર આક્ષેપ કરનાર માટે યોગ્ય છે. તે પ્રકારના જ લોકો છે. ટૂંકમાં શિવજીના મહેમાન ન જાણનાર લોકો જ આ પ્રકારે શિવજી વિશે ખોટું અર્થઘટન કરીને એમના વિશે નિર્ણય માટે યોગ્ય છે. અહીં શું કરવું? પાર્વતીજીએ એવા લોકોનો જાણે કે વેશ લીધો. પાર્વતીજી આવું કર્યું તો બની જ ના શકે, પરંતુ આ લોકોના પાર્વતીએ જાણે કે આ લોકોની જે વૃત્તિ છે એ વૃત્તિને જાતે ધારણ કરી અને એમના પ્રતિનિધિ રૂપે જાણે કે પાર્વતી આ પ્રકારની વૃત્તિ પ્રગટ કરી કે જો આ ભગવાન સ્ત્રીને છે. સ્વયં પાર્વતી એવું કરે ને. તસ્યા બત વરદ યુદ્ધા મુગ્ધા યુવતય. કારણ કે આ યુવતીઓ મુગ્ધ હોય છે. મુગ્ધનો અર્થ એવો પણ થાય કે જે બહુ સુંદર છે. મુગ્ધનો અર્થ એવો પણ થાય, બે અર્થ થાય છે. મુગ્ધ એટલે મોહિત પણ થાય, મુગ્ધ એટલે મોહિત કરનારી પણ થાય, અર્થાત અત્યંત સુંદર. કે મુગ્ધ એટલે મૂર્ખ, અવિવેકી, એવો અર્થ થાય. એટલે બંને થયું. પાર્વતીજી કહેવાય છે સુંદર પણ છે અને યુવતી છે અવિવેકી પણ છે. બત વરદ મુગ્ધા યુવતય. મુગ્ધ અતત્વજ્ઞા સ્વભાવતઃ. ટૂંકમાં આ યુવતીઓ હોય છે એ સ્વભાવ હંમેશા પોતાના લાવણ્યના એની અંદર જ રત હોવાને કારણે એમને બીજું કંઈ વિવેક એમનો જાગૃત થતો નથી આવતો, અને માટે અવિવેકી છે. તેથી આવો વિચારે એમાં કોઈ આશ્ચર્ય નથી. તથા જ સહજાનામ વિભૂષણાનામ પ્રધાનમ મૌગ્ધમ અનુકુર્વંત્યાહ સ્વરૂપતઃ ચિતિરૂપાયા. વાસ્તવમાં પાર્વતી કહેવાય ચિતિરૂપ છે, ચિત સ્વરૂપ છે. અંતેથી એમનામાં કોઈ પ્રકારની મોહજન્મ બનાય ને. પરંતુ પાર્વતીજીએ સ્ત્રીઓનું શ્રેષ્ઠ લાવણ્ય પોતે ધારણ કર્યું અને એ પ્રકારની મુગ્ધતા છે, મુગ્ધતા પ્રદર્શિત કરી. માત્ર એ પ્રકારનો વેશ માત્ર પાર્વતીજીને છે. વાસ્તવમાં એવા પ્રકારમાં કોઈ મોહ જન્મ્યો હોય એવી સંભાવના નથી. તો પાર્વતી એટલે માયા આપણે માની લઈએ. પાર્વતીજીને એમની પ્રકૃતિ માનીએ, શક્તિ માનીએ, માયા માનીએ, તો પણ માયા પણ ભગવાનનો પાર પામી શકતી નથી.
અને તેથી આ માયા પણ ભગવાનનો પાર ન પામી શકતી હોવાને કારણે આવો વહેમ ધરાવે છે કે આ ભગવાન સ્ત્રીને છે અને મારા લાવણ્યથી આકર્ષાયેલા છે. બંને રીતે દેવી ગણીએ તો એમ મિથ્યાભિમાન માત્ર દેખાવ જ છે, માયા ગણીએ તો અજ્ઞાનમાં આ પ્રકારનું મિથ્યાભિમાન સમજી શકાય છે. આ રીતે શિવનું અર્ધ નારી સ્વરૂપ છે ને એની સ્પષ્ટતા કરે કે આ ભગવાનની કરુણા બતાવે છે, ભગવાનની કામુકતા નથી બતાવતું, ભગવાનની કરુણા બતાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.